પાટણ શહેરમાં સર્વાઇકલ અને બ્રેસ્ટ કેન્સર પ્રત્યે જાગૃતિ ફેલાવવા તેમજ મહિલા સશક્તિકરણના ઉદ્દેશ માટે પ્રથમવાર પિંક પરેડનું શહેરના આનંદ સરોવર ખાતેથી મહેમાનોના હસ્તે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું, જે શહેરના આનંદ સરોવર ખાતેથી નીકળી સુભાષ ચોક થઈને બગવાડા થઈ આનંદ સરોવર ખાતે પૂર્ણ થઈ હતી। આ જાગૃતિલક્ષી કાર્યક્રમનું આયોજન આસ્થા કિડની હોસ્પિટલના ડોક્ટર સુરેશભાઈ ઠક્કરના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું છે। રોટરી ક્લબ ઓફ પાટણ, પાટણ જિલ્લા પોલીસ તેમજ IMA પાટણ અને 100 નચિકેતા ફાઉન્ડેશનના કાર્યક્રમમાં સહયોગી સંસ્થા છે। વોકાથોનમાં 700થી વધુ મહિલાઓએ પિંક ટી શર્ટ અને પિંક ટોપી પહેરીને વોકાથોનમાં જોડાઈ હતી। પોલીસ બેન્ડ, પોલીસ સ્ટાફ સહિત વિવિધ સંસ્થાના સભ્યો પિંક પરેડ વોકાથોનમાં જોડાયા હતા। વોકાથોન પૂર્ણ થયા બાદ આનંદ સરોવર ખાતે એક વિશેષ કેન્સર જાગૃતિ સેશનનું આયોજન પણ કરાયું હતું, જેમાં જાણીતા તબીબો ડૉક્ટર જયેશ રાવળ તેમજ ડૉક્ટર ભાવિન વડોદરિયા, ડૉક્ટર નૈસર્ગીબહેન અને ડૉક્ટર નુપુરબહેન દ્વારા કેન્સરના નિદાન, સારવાર અને તેનાથી બચવા માટેની મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરવામાં આવી હતી। આસ્થા હોસ્પિટલના ડૉક્ટર સુરેશભાઈ ઠક્કર અને રોટરી ક્લબના પ્રમુખ ડૉક્ટર પરિમલ જાનીએ જણાવ્યું હતું કે પાટણના ઇતિહાસમાં પ્રથમવાર સર્વાઇકલ અને બ્રેસ્ટ કેન્સર પ્રત્યે જાગૃતિ ફેલાવવા તેમજ મહિલા સશક્તિકરણના ઉદ્દેશ માટે પિંક પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું। ડૉક્ટર સુરેશ ઠક્કરે જણાવ્યું કે આ અભિયાનમાં બધા જોડાશે તો સ્વપ્ન સાકાર થશે। બ્રેસ્ટ અને સર્વાઇકલ કેન્સરની જંગ સામે વોરિયર તરીકે જીત હાંસલ કરનાર કેન્સર સામે જંગ જીતેલા વોરિયરનું ઉપસ્થિત મહેમાનોના હસ્તે સન્માન પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ધારપુર હોસ્પિટલના અધ્યક્ષ ડૉક્ટર પારુલબહેન શર્મા તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર અને પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા। પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક VK નાઈ તેમજ બેબા સહિત તમામ નાગરિકોએ આ જાગૃતિ અભિયાનમાં જોડાઈને મહિલા સ્વાસ્થ્ય અને સશક્તિકરણના સંદેશને વધુ મજબૂત કરવા વિનંતી કરવામાં આવી હતી।